નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પ્રકરણ નંબર 8માં ધોરણ 12માં ગઈકાલે ચુંબકીય ગુણધર્મો એટલે કે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય પદાર્થ એના પરથી ચુંબકીય ચાકમાત્રા મ્યુ એનું શોધવાનું સૂત્ર આપણે જોઈ ગયા વર્ગમૂળમાં n+2, જેમાં જો n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન જો 1 હોય તો ચુંબકીય ચાકમાત્રાની વેલ્યુ 1.73 આવે, 2 હોય તો 2.83, 3 હોય તો 3.87, 4 આવે અયુગ્મિત ઇલેક્ટ્રોન તો 4.90 અને 5 આવે તો 5.92. બરાબર, ગઈકાલે આપણે જોઈ ગયા અને એના આધારિત તમને MCQ હોય ને હોય જ એ તમારે પૂછાય એટલે તમારે તૈયાર કરી દેવા. ત્યાર પછી આપણે સંક્રાંતિ ધાતુ આયનો શા માટે ઉદ્દીપક તરીકે વર્તે છે એ પણ જોઈ ગયા, કારણ કે એના જે સંક્રાંતિ ધાતુ એની જે સપાટી છે એ સંક્રાંતિ ધાતુ એની સપાટી ઉપસેલા શિખર બિંદુઓ જેવી છે, એટલે કે અસ્તવ્યસ્ત છે અને એની અંદર જે ચુંબકીય ચાકમાત્રા છે બધા એક જ દિશામાં છે અને એક દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, પ્રબળ હોય. એની ગઈકાલે આપણે વાત કરી ગયા. ત્યાર પછી આપણે ચુંબકીય રંગીન સંક્રાંતિ ધાતુ આયનો શા માટે રંગીન છે એની સંક્રાંતિ થવાના કારણે ચર્ચા કરી. પછી આ જે સંક્રાંતિ ધાતુ એ સંકીર્ણ સંયોજન બનાવે છે, કેમ કદ નાનું છે, વિભાર વધુ છે, વિકક્ષકની રચના એવી છે કે ઇલેક્ટ્રોન ગોઠવી શકાય, વિવિધ પ્રકારના સંકલન કરી શકાય, વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ બને છે, એસેટ્રા એસેટ્રા એ બધું આપણે જોઈ ગયા. હવે આગળનો ટોપિક આજનો છે આંતરાલીય સંયોજન. એનું નામ જ છે આંતરાલીય સંયોજન, દેટ મીન્સ અંતરાલમાં ગોઠવાય. તમને બધાને ખબર છે કે સંક્રાંતિ ધાતુ આયનો શું છે, ધાતુ જ છે, બરાબર. અને ધાતુ એ ઘન પદાર્થ છે, તો ઘન પદાર્થ એના સ્ફટિક લેટાઈસમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય ને ત્યાર પછી એનામાં બખોલ જો આ સંક્રાંતિ ધાતુ આયન માની લો કે આ સંક્રાંતિ ધાતુ આયન પોતાના સ્ફટિક લેટાઈસમાં એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાય છે અને ગોઠવાયા પછી તમે જુઓ વચ્ચે તમને બખોલ જેવું દેખાય છે. તો આ જે બખોલ જેવો ભાગ દેખાય છે અહીંયા તમને દેખાતું હશે, જુઓ અહીંયા જે બખોલ જેવો ભાગ દેખાય છે, આ જે બખોલ જેવા ભાગ છે એ પોલાણ જેવા ભાગમાં બોરોન, હાઇડ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન જેવા ધાતુ તત્વો ગોઠવાઈ જાય તો એને કેવા સંયોજન કહેવાય, આંતરાલીય સંયોજન કહેવાય. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં એની વ્યાખ્યા કે આંતરાલીય સંયોજન એટલે શું. તો સંક્રાંતિ ધાતુ આયનો જ્યારે એના સ્ફટિક લેટાઈસમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે ત્યારે એની વચ્ચે જે જગ્યા વધે છે અથવા તો જે પોલાણ બને છે એ પોલાણમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને બોરોન જેવા અધાતુઓ ગોઠવાઈને જે સંયોજનો બનાવે છે એને આંતરાલીય સંયોજનો કહેવાય છે. રાઈટ, ક્લિયર, સમજ પડી ગઈ? એને આંતરાલીય સંયોજન કહેવાય છે. આ આંતરાલીય સંયોજનમાં અધાતુ તત્વો આ બધા કેવા છે, અધાતુ તત્વો છે ને આ જે બધા છે ને એ સંક્રાંતિ ધાતુ આયન છે. તો આ ધાતુ તત્વો અને સંક્રાંતિ ધાતુ આયન વચ્ચે કોઈ રાસાયણિક બંધ હોતો નથી. એનો મતલબ શું કે આ તત્વોનું પ્રમાણ કેવું છે, અનિશ્ચિત છે. આ તત્વોનું પ્રમાણ કેવું છે, અનિશ્ચિત છે. એટલે આ તત્વોનું બીજું નામ છે બિન પ્રમાણ તત્વો. પરીક્ષામાં એવું પણ પૂછાય કે બિન પ્રમાણ તત્વો સમજાવો અથવા તો બીજું નામ છે બિન તત્વ યુગ્મિકીય સંયોજન સમજાવો. પરીક્ષામાં બે રીતે આ પ્રશ્ન પૂછી શકાય. બિન પ્રમાણ સંયોજન પૂછાય, બિન પ્રમાણ સંયોજનો સમજાવો તો પણ તમારે આ લખવાનું, અને બિન તત્વ યુગ્મિકીય સંયોજનો સમજાવો તો પણ તમારે આ જ પ્રશ્ન લખવાનો છે. શું લખી શકાય કે સંક્રાંતિ ધાતુ આયન જ્યારે તેના સ્ફટિક લેટાઈસમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય ત્યારે પોલાણ બને છે અને પોલાણમાં બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન જેવા ધાતુ તત્વો ગોઠવાઈને જે સંયોજનો બનાવે છે તેને આંતરાલીય સંયોજન કહેવામાં આવે છે. આ આંતરાલીય સંયોજનમાં જે અધાતુ તત્વો છે એ અધાતુ તત્વો અને સંક્રાંતિ ધાતુ આયન વચ્ચે કોઈ રાસાયણિક બંધ હોતો નથી. દેટ મીન્સ એનું પ્રમાણ કેવું હોય છે, અનિશ્ચિત છે. એટલે આ તત્વનું નામ છે બિન પ્રમાણ સંયોજન અથવા તો બિન તત્વ યુગ્મિકીય સંયોજન. ફોર એક્ઝામ્પલ, ટિટેનિયમ હાઇડ્રાઇડ હોય તો હાઇડ્રોજન પૂરો ન હોય, 1. ટિટેનિયમ આખો હોય તો હાઇડ્રોજન 1.7 હોય. એવી રીતે Fe ના 3 અણુ હોય તો નાઇટ્રોજનનો એક જ અણુ હોય. ત્યારે બિન પ્રમાણ સંયોજનો કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે વેનેડિયમ સાથે હાઇડ્રોજન, વેનેડિયમ એક આખો અણુ હોય તો હાઇડ્રોજનનો 0.56% જ અણુએ ભાગ ભજવ્યો હોય. ટૂંકમાં બંનેનું પ્રમાણ જેમ આપણે HCl લખીએ તો હાઇડ્રોજન એક ને ક્લોરીન એક હોય, આમાં એવું ના હોય. વેનેડિયમ એક છે તો હાઇડ્રોજનનું પ્રમાણ એકદમ 100% ના હોય, કેટલું છે, 0.56% ભાગ ભજવે. તો આવા સંયોજનને આપણે શું કહીશું,
આંતરાલીય સંયોજન કહેવામાં આવે છે। હવે આ જે આંતરાલીય સંયોજનો છે એનું બીજું નામ આપણે શું આપ્યું છે? બિન તત્વયુગ્મિત સંયોજન અથવા તો બિન પ્રમાણ સંયોજન। કેમ? કારણ કે એ જે સક્રાંતિ ધાતુ આયન છે, આ સક્રાંતિ ધાતુ આયન અને આ જે અધાતુ તત્વો છે એના વચ્ચે કોઈ શું નથી બનતો? રાસાયણિક બંધ બનતો નથી, એટલે એનું પ્રમાણ ચોક્કસ આવતું નથી। પરંતુ જે આ જે તત્વો છે અધાતુ તત્વો, આ જે બફરમાં ગોઠવાયેલા અધાતુ તત્વો છે, એ અધાતુ તત્વો આ સક્રાંતિ ધાતુ આયનના મુક્ત ઇલેક્ટ્રોન, તમને બધાને ખબર છે કે સક્રાંતિ ધાતુ આયન છે એટલે ધાતુમાં કયો બંધ હોય? ધાત્વિય બંધ હોય। અને ધાત્વિય બંધમાં શું હોય? ધાતુ પાસે કયો બંધ છે? ધાત્વિય બંધ છે। અને ધાત્વિય બંધ પાસે શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન હોય। મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન હોય। આ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનને શું કરે? આ બફરવાળો જે છે ને બોરોન, એ એના બધા ઇલેક્ટ્રોનને શું કરે? પોતાની તરફ આકર્ષી દે, એટલે એને લોક કરી દે। સમજાય છે? જે સક્રાંતિ ધાતુ આયન વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે એની છેલ્લી કક્ષામાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોનને પેલું બફરમાં ગોઠવાયેલો અધાતુ તત્વ શું કરે છે? પોતાની તરફ આકર્ષી લે છે અને એના કારણે શું થશે? એમાં મજબૂતાઈ આવશે। એના કારણે આ જે આંતરાલીય સંયોજનો છે એમાં મજબૂતાઈનો ગુણધર્મ આવે, સખ્તાઈનો ગુણધર્મ આવશે, ઘસારાનો પ્રતિકાર જેવા ગુણધર્મો, ઘસારાનો પ્રતિકાર કરવાનો ગુણધર્મ આવે, ક્ષારનો પ્રતિકાર કરવાનો ગુણધર્મ આવે, વિદ્યુતના વાહકો હોય એના કારણે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવા છે? વધારે છે। કેમ? કારણ કે જે પેલા અંતરાલમાં ગોઠવાયેલા સંયોજન છે એ સક્રાંતિ ધાતુ અને મુક્ત ઇલેક્ટ્રોનને લોક કરી દે છે। લોક કરીને પોતાની તરફ આકર્ષે, એટલે એ ઇલેક્ટ્રોન છટકી ન શકે। છટકી ન શકે એટલે કોઈ રાસાયણિક બંધ નથી, પણ એ કેવા બની જશે? મજબૂત બની જશે। અને મજબૂત હોવાના કારણે મોટા મોટા યંત્ર સામગ્રી, ઓજારો, વાહનો અથવા તો પેલા જે ખેતીવાડીના સાધનો બનાવવામાં આવે છે, હળ ખેડવાનું આવે છે, પછી એન્જિનના મોટા મોટા સાધનો બનાવવાના હોય તો એના માટે આ બિન પ્રમાણ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે। કેમ? કારણ કે એનાથી એનામાં સખ્તાઈનો ગુણધર્મ, ઘસારાનો પ્રતિકાર કરવાનો ગુણધર્મ, ક્ષારણનો ગુણધર્મ અને તેમજ ઘસારાનો પ્રતિકાર કરે તેવા ગુણધર્મો એની અંદર આવી જાય। કોના કારણે? પેલા મુક્ત ઇલેક્ટ્રોનો અધાતુ તત્વો લોક કરી દે એના કારણે આ બંધ કેવો બની જશે? મજબૂત બને છે। અને મજબૂત બને છે માટે એનામાં તમને ગુણધર્મો તમારી ચોપડીમાં આપેલા છે। એનું ગલન બિંદુ ઊંચું જોવા મળે, એ બધું સખત હોય। સખત એટલે ઘણા બોરાઇલ સંયોજનો જે છે એ તો હીરા કરતાં પણ કેવા છે? સખત છે। પછી એની વાહકતામાં શું થાય? વધારે થાય। પણ યાદ રાખવું, કોઈ રાસાયણિક બંધ બનતા નથી, ખાલી આકર્ષણથી ખેંચાય। એટલે રાસાયણિક રીતે કેવા છે? નિષ્ક્રિય છે। મેં આગળ પણ કીધું કે ધાતુ આયન અને અધાતુ વચ્ચે કોઈ રાસાયણિક બંધ બનતો નથી, પણ અધાતુ તત્વો શું કરે છે? એના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી રાખે છે। એના કારણે આટલા બધા ગુણધર્મો એનામાં જોવા મળે। મજબૂતાઈ, ઘસારાનો પ્રતિકાર કરવાનો ગુણધર્મ, સખ્તાઈનો ગુણ, તલન્યપણાનો ગુણધર્મ, ખેંચી શકાય તેવો ગુણધર્મ અને મજબૂત સાધનો, મોટી મોટી યંત્ર સામગ્રી બનાવવા માટે, ખેતીવાડીના સાધનો બનાવવા માટે, રેલવેના સ્પેર પાર્ટ બનાવવા માટે આ આંતરાલીય સંયોજનોનો ઉપયોગ થાય છે। અને અંતરાલમાં જો કાર્બન ગોઠવાયેલો હોય તેવા સંયોજનને કાર્બાઇડ સંયોજનો કહેવાય। જો અંતરાલમાં હાઇડ્રોજન ગોઠવાયેલો હોય તેવા સંયોજનને હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય। જો અંતરાલની અંદર આ જે અંતરાલ છે એમાં નાઇટ્રોજન ગોઠવ્યું તેને નાઇટ્રાઇડ સંયોજનો કહેવાય। અને અંતરાલમાં જો હાઇડ્રોજન ગોઠવાયેલો હોય, અંતરાલમાં જો બોરોન ગોઠવાયેલો તેને બોરાઇડ સંયોજન કહેવામાં આવે છે। તમે અંતરાલમાં કયા પ્રકારનું તત્વ ગોઠવ્યું છે, કયો અધાતુ તત્વ ગોઠવાય છે, એના આધારે અંતરાલી સંયોજનો 4 પ્રકારના છે। જો અંતરાલમાં કાર્બન ગોઠવાયેલો હોય તેને કાર્બાઇડ સંયોજનો કહેવાય। જો અંતરાલમાં નાઇટ્રોજન ગોઠવાય તો નાઇટ્રાઇડ સંયોજન કહેવાય। જો અંતરાલમાં હાઇડ્રોજન ગોઠવાય તો હાઇડ્રાઇડ સંયોજન કહેવાય। અને અંતરાલમાં બોરોન ગોઠવાય તો એવા સંયોજનને બોરાઇડ સંયોજન કહેવામાં આવે છે। તો હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પણ ઘણી બધી પરીક્ષામાં પૂછી શકાય અને સરસ મજાનો ક્વેશ્ચન છે। એમાંથી ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે આ પ્રશ્ન આપણે તૈયાર કરીશું કે આંતરાલી, આ પ્રશ્ન 3 રીતે પૂછાય। આંતરાલી સંયોજનો એટલે શું? અથવા તો બિન પ્રમાણ સંયોજન એટલે શું? અથવા તો બિન તત્વયુગ્મિતીય સંયોજનો એટલે શું? અથવા તો અનિશ્ચિત સંયોજનો કોને કહેવાય છે એ વિશે પણ તમને પૂછી શકાય। તો આ વાત થઈ ગઈ આપણી આંતરાલીય સંયોજન। ક્લિયર? સમજ પડી ગઈ? હવે ત્યાર પછી આપણે જોવાના છે મિશ્ર ધાતુ। મિશ્ર ધાતુ એટલે એના નામમાં જ છે મિશ્ર કરવું, એટલે બે પદાર્થોને ભેગા કરવા। આપણને બધાને ખબર છે કે આપણે બહુ સારી ક્વોલિટી મેળવવા માટે સંકર જાતિઓ બનાવીએ
સારામાં દૂધ આપે એવી ગાય હોય તો વધુ પ્રમાણમાં મતલબ સંકરણ કરાવીએ છીએ. આપણી સમાજ તેમાં ભણીએ છીએ કે અમુક ગાયની અંદર દૂધ આપવાની ક્ષમતા વધુ હોય તો અમુક ગાયની અંદર સારી ક્વોલિટીનું દૂધ આવે એની ક્ષમતા વધુ હોય, ચરબી આપવાની ક્ષમતા વધુ હોય તો એ બંને ગાયનું શું કરવાના આવે? સંકરણ કરવામાં. અને એનાથી જે સંકર જાતનું ઉત્પન્ન થાય એ વધુ સારી પ્રોડક્ટ આપે, એટલે કે દૂધે સારું આપે, પૌષ્ટિક હોય, વધુ ફેટવાળું હોય, રાઈટ. તેમ અહીંયા પણ ધાતુની અંદર બીજી ધાતુ ભેગી કરવી, ધેટ મીન્સ એલોય, એટલે કે મિશ્ર ધાતુ. તો હવે આપણે જોવાના છે મિશ્ર ધાતુ. 8.3.14 મૂકવું છે મિશ્ર ધાતુ. તો આ જે મિશ્ર ધાતુ છે 8.3.14 મિશ્ર ધાતુ. તો મિશ્ર ધાતુ એટલે શું સમજી શકાય છે? એની વ્યાખ્યા પરથી તમે સમજી શકો કે ધાતુની અંદર બીજી કોઈ ધાતુને મિક્સ કર્યું એને મિશ્ર ધાતુ કહેવાય. ધેટ મીન્સ કે એક ધાતુ છે એ એક ધાતુની અંદર બીજી ધાતુને ભેગી કરવી. ક્યારે ભેગી કરવી પડે? કે જ્યારે યંત્ર સામગ્રી હોય કે ઘર વપરાશની વસ્તુઓ માટે વપરાતી જે ધાતુ છે એ ધાતુની અંદર મારે ઘસારાનો પ્રતિકારનો ગુણધર્મ લાવવો છે, ક્ષારણનો પ્રતિકારનો ગુણધર્મ લાવવો છે, મજબૂતાઈ, સખ્તાઈ, તનન્યના બધા જ ગુણધર્મો મારે લાવવા છે. તો એ કોઈ એક ધાતુમાં ના હોય. આપણે ધાતુમાં જનરલી કયા ધાતુ કેવી આપણે પસંદ કરીએ કે જે શું કરે? ક્ષારણનો પ્રતિકાર કરે, કાટ ના લાગી જાય એવી હોય, પછી ઘસારો ના લાગી જાય એવી હોય, મજબૂત હોય એવી હોય, તનન્યપણાનો ગુણધર્મ ધરાવતી એવી. પણ કોઈ એક ધાતુમાં બધા જ ગુણધર્મો નથી હોતા, એટલે એક કરતાં વધારે ધાતુઓને શું કરવામાં આવે? ભેગી કરવામાં. આ બધા જ ગુણધર્મો કોઈ એક ધાતુમાં ના હોય એટલે બીજી ધાતુને એની સાથે શું કરવામાં આવે? સંમિશ્રણ કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? મિશ્ર ધાતુ. યાદ રાખો, અહીંયા જે બે ધાતુને ભેગા કરીએ છીએ એટલે સમાંગ મિશ્રણ, સમાંગ દ્રાવણ બને છે. જેમ કે કોપર વત્તા તમે સોનું જોયું છે, બધાએ 22 કેરેટનું સોનું એ બેસ્ટ ઉદાહરણ છે મિશ્ર ધાતુનું. તેમાં ક્યાંય તમને કોપર દેખાય છે પણ એમાં કોપર હોય છે. ગોલ્ડ સાથે કોપર મિક્સ કરીએ તો આ જે દાગીના જે ઘરેણાં છે એને આપણે યોગ્ય ઘાટ આપી શકીએ. એટલે કે સોનાને વાળી શકાય અને એને આપણે જુદા જુદા પ્રકારના આકાર આપીને બુટ્ટી બનાવી શકીએ, એરિંગ્સ બનાવી શકીએ, બેંગલ્સ બનાવી શકીએ. ક્યારે? કે જ્યારે એની અંદર કોપર મિક્સ કરે છે ત્યારે એમાં તનન્યતાનો ગુણધર્મ આવે છે. અધરવાઇઝ તમે પ્યોર 24 કેરેટનું સોનું લેવા જાઓ તો એ ક્યારેય નરમ નથી હોતું. યાદ રાખજો, 22 કેરેટનું સોનું છે એમાં ગોલ્ડની સાથે કોપર મિક્સ કરવાથી ઘરેણાને આપણે ઘાટ આપી શકીએ છીએ, એ નરમ બને છે, રાઈટ. તો એ બેસ્ટ ઉદાહરણ છે મિશ્ર ધાતુ. તો પહેલાં વ્યાખ્યા લખીશું કે મિશ્ર ધાતુ એટલે શું? તો ધાતુની અંદર સખ્તાઈ, ઘસારાનો પ્રતિકાર, ક્ષારણનો પ્રતિકાર, તણાવપણાનો ગુણધર્મ વગેરે કોઈ એક ધાતુમાં હોતા નથી. આથી એક કરતાં વધુ ધાતુને મિશ્ર કરવામાં આવે છે. એને શું કહેવાય છે? મિશ્ર ધાતુ કહેવાય છે. યાદ રાખવા, મિશ્ર ધાતુ કેવું દ્રાવણ બનાવે છે? સમાંગી ઘન દ્રાવણ હોય છે. મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. તેને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. અને આ મિશ્ર ધાતુ કહે છે. અને આ મિશ્ર ધાતુ કેવું દ્રાવણ બનાવે? સમાંગી દ્રાવણ બનાવે છે. અને આ મિશ્ર ધાતુ બનાવવા માટેના નિયમ હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકે આપેલા છે, જે તમારી આ નવી ટેક્સ્ટમાંથી કાઢી નાખ્યું છે. પણ ખરેખર આ મિશ્ર ધાતુ માટેના નિયમ છે એ નિયમ તમને હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકે આપેલા છે. અને એ વૈજ્ઞાનિકો કોઈ પણ શુદ્ધ ધાતુમાં બધા જ ગુણધર્મો હોતા નથી. તેથી શુદ્ધ ધાતુને બદલે બે અથવા વધારે ધાતુને ભેગી કરવામાં આવે છે, એને મિશ્ર ધાતુ કહે છે. વૈજ્ઞાનિક હ્યુમ અને રોથરીએ આ યાદ રાખજો. હ્યુમ અને રોથરી તમારી પુસ્તકમાં નથી આપેલું, પણ તમારી જાણકારી માટે પણ તમારે યાદ રાખવું જરૂરી છે. હ્યુમ અને રોથરી નામના આ જે બે વૈજ્ઞાનિકો છે, નામના વૈજ્ઞાનિકોએ મિશ્ર ધાતુ માટેના તમને નિયમો આપેલા છે. તો પ્રશ્ન પૂછી શકાય તમારી પુસ્તકમાં, નવી પુસ્તકમાં
પુસ્તકમાં આ વસ્તુનો ઉલ્લેખ નથી, પણ એ પરિવાર નોલેજ માટે પણ યાદ રાખવું જરૂર છે કે મિશ્ર ધાતુના નિયમો પણ આપેલા છે. તો વ્યૂ અને રોથરી નામના વૈજ્ઞાનિકે આપેલા છે. અને આ નિયમો શું કહે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલો નિયમ કહે છે કે મિશ્ર ધાતુ બનાવતી બે પરમાણુના પરમાણુની કદ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તેમજ તેમની પરમાણુ ત્રિજ્યા વચ્ચે 15% કરતાં વધુ તફાવત ન હોવો જોઈએ. એટલે નંબર 1, બે મિશ્ર ધાતુ જે છે તે બે ધાતુને આપણે ભેગી કરવાની છે. મિશ્ર ધાતુ બનાવતી બે ધાતુ તત્વો મિશ્ર ધાતુ બનાવતી અથવા એક લખજો મિશ્ર ધાતુ બનાવતી બે ધાતુના પરમાણુય કદ કેવા હોવા જોઈએ? લગભગ સમાન હોવા જોઈએ. લગભગ સમાન હોવા જોઈએ. તેમજ પરમાણુ કદ સમાન હોવા જોઈએ. તેમજ પરમાણુ ત્રિજ્યા વચ્ચે પરમાણુના કદ એ શબ્દ આપણે જે પરમાણુ કદ સમાન હોવા જોઈએ. તેમજ પરમાણુની ત્રિજ્યા વચ્ચે 15% કરતાં વધુ તફાવત ન હોવો જોઈએ. એનું બેસ્ટ ઉદાહરણ છે 22 કેરેટનું સોનું. ઉદાહરણ તરીકે 22 કેરેટનું સોનું. ઉદાહરણ તરીકે 22 કેરેટના સોનામાં AU એટલે ગોલ્ડ, એની ત્રિજ્યા કેટલી છે? તો એનું પરમાણુ કદ છે 134. પરમાણુનું કદ છે 134 પિકોમીટર. જ્યારે કોપર છે એનું પરમાણુ કદ છે 117 પિકોમીટર. અને બંનેના ત્રિજ્યા વચ્ચેનો તફાવત અને બંને ધાતુના પરમાણુની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા વચ્ચેનો તફાવત 14.5% છે. એટલે કોપર અને ગોલ્ડ મિક્સ કરીને આપણે સોનાના ઘરેણા બનાવી શકીએ છીએ. ઉપરાંત આ બીજો મુદ્દો કે આ જે પહેલો મુદ્દો શું યાદ રાખે છે? બે ધાતુને આપણે ભેગા કરવા જેના પરમાણુના કદ બહુ મોટા ના હોય, બંનેના કદ લગભગ કેવા હોય જોઈએ? સમાન હોય જોઈએ. એની ત્રિજ્યા વચ્ચે બહુ તફાવત 15%થી વધુ તફાવત હોવો જોઈએ. ને સેકન્ડ મુદ્દો કે બંનેની છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. દેટ મીન્સ બંને એક જ સમૂહના તત્વો હોવા જોઈએ. એક જ સમૂહના હોય તો એની છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય. તો સેકન્ડ મુદ્દો લખજો કે મિશ્ર ધાતુ બનાવવામાં ઉપયોગમાં લેવાતી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો સમાન જ હોવા જોઈએ. એટલે કે તેમની છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ. મિશ્ર ધાતુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી બંને ધાતુના શું સરખા હોવા જોઈએ? ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક શબ્દ બરાબર સાંભળજો. રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ. એટલે કે એનું છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ. કૌંસમાં લખું છું. એટલે કે એક જ સમૂહના હોવા જોઈએ. બની કેવા સમૂહના હોવા જોઈએ? ફોર એક્ઝામ્પલ આપણા જે કોપર અને ગોલ્ડ છે, ઉદાહરણ તરીકે આ જે સોનું છે એમાં AU અને ગોલ્ડ છે એ બંને કયા સમૂહના તત્વો છે? સમૂહ નંબર 11ના તત્વો છે. એટલે થઈ ગયું પહેલું ઉદાહરણ કે બંનેની ત્રિજ્યા વચ્ચે 15%થી વધારે તફાવત નથી. બીજું ઉદાહરણ બંને એક જ સમૂહના છે એટલે બંનેની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સરખી છે. ત્રીજો નિયમ છે મિશ્ર ધાતુ માટે વપરાતા ધાતુ તત્વોની સ્ફટિક રચના સમાન હોવી જોઈએ. બંને ધાતુની શું સમાન હોવી જોઈએ? બંને ધાતુની સ્ફટિક રચના સમાન હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે AU અને ગોલ્ડ એક જ સમૂહના તત્વો છે. તો AU અને ગોલ્ડની સ્ફટિક રચના પણ કેવી છે? સમાન છે. ઉદાહરણ તરીકે AU અને ગોલ્ડ એ બંનેની સ્ફટિક રચના CCP છે. ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના છે. ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે. જેમ કે AU અને કોપર કઈ રચના ધરાવે છે? CCP રચના ધરાવે છે. બંને એક જ રચના ધરાવે છે AU અને કોપર. આગળ આપણે ચેપ્ટર નંબર 2
વર્ગમૂળમાં ભણી ગયા છીએ, એફસીસી રચના, બીસીસી રચના, સીસીપી રચના ભણી ગયા છે. તો કોપર અને ગોલ્ડ એ બંને કેવી રચના ધરાવે છે? ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. એટલે આ બેસ્ટ ઉદાહરણ છે મિશ્ર ધાતુ નંબર 1. બંનેના પરમાણુ ત્રિજ્યા વચ્ચે 15%થી વધારે તફાવત નથી. સેકન્ડ મુદ્દો, બંને એક જ સમૂહના તત્વો છે, ધેટ મીન્સ એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. થર્ડ મુદ્દો કે બંને એક જ પ્રકારની સ્ફટિક રચના. આ પણ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના ધરાવે સીસીપી. એવી રીતે કોપર પણ કઈ રચના ધરાવે છે? ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે. તો આ બે ધાતુઓનું તમે શું કરી શકો? સંમિશ્રણ કરી શકો. જેવી તેવી ધાતુનું સંમિશ્રણ નથી કરવાનું. આ સંમિશ્રણ માટેના નિયમ છે નંબર 1, બંનેની પરમાણુ ત્રિજ્યા વચ્ચે 15%થી વધારે તફાવત ન હોવો જોઈએ. નંબર 2, જે બે ધાતુઓની તમારે ભેગી કરવાની છે એ બે ધાતુઓ એક જ સમૂહની હોવી જોઈએ, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન જ હોવી જોઈએ. નંબર 3, કે બંનેની જે સ્ફટિક લેટાઈસ રચના છે એ સમાન હોવી જોઈએ. બંને એફસીસીમાં હોય તો બંને એફસીસીમાં જ હોવા જોઈએ. બંને જો સીસીપી રચનામાં હોય, ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના, તો બંને ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનામાં હોવા જોઈએ. તો જ આવી બે ધાતુઓનું આપણે શું કરી શકીએ છીએ? મિશ્રણ કરી શકીએ છીએ. અને આ રીતે આપણે હ્યુમ અને રોસરીના નિયમોનો ઉપયોગ કરીને ઘણી બધી ધાતુઓનું સંમિશ્રણ કરી શકીએ છીએ. કઈ કઈ ધાતુઓનું સંમિશ્રણ કરી શકાય છે તેના માટે તમારી ચોપડીમાં આપેલું છે કે વિવિધ પ્રકારના સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદન માટે ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ, મેંગેનીઝનો ઉપયોગ થાય છે. સ્ટેનલેસ સ્ટીલ જે છે આપણે બધા ખબર છે, આપણે જે વાસણ અને થાળી જે છે, થાળી, વાટકો, ગ્લાસ, એ બધા શાના બને છે? સ્ટેનલેસ સ્ટીલના. તેમાં ઘણી બધી ધાતુઓનું શું કરવામાં આવેલું છે? સંમિશ્રણ કરવામાં આવેલું છે. જેમ કે એફી છે, ક્રોમિયમ છે અને નિકલ. આજે આપણે સ્ટેનલેસ સ્ટીલ છે એ કઈ 3 ધાતુઓની બનેલી છે? તમે ધારો કે સ્ટેનલેસ સ્ટીલ એ પૂછાય તો એ સ્ટેનલેસ સ્ટીલ કઈ 3 ધાતુઓનું સંમિશ્રણ છે? આયર્ન, ક્રોમિયમ અને નિકલ. આ 3 ધાતુઓનું સંમિશ્રણ છે. આયર્ન, ક્રોમિયમ અને નિકલ. આ ત્રણેયનું સંમિશ્રણ કરો. 30%, 70% પ્રમાણ આનું હોય, 20% પ્રમાણ ક્રોમિયમનું હોય અને 10% પ્રમાણ નિકલનું હોય તો સ્ટેનલેસ સ્ટીલ પર એક પ્રકારની મિશ્ર ધાતુ છે. એવી રીતે તમને પિત્તળ તો બધાને ખબર જ છે. પિત્તળ એટલે શું? કોપર અને ઝીંકનું મિશ્રણ. તો એ પણ એક મિશ્ર ધાતુ છે. ઉદાહરણ મિશ્ર ધાતુનું લખવું હોય તો મિશ્ર ધાતુનું ઉદાહરણ તમે લખી શકો. પિત્તળ. પિત્તળ એટલે કોપર વત્તા ઝીંક. પિત્તળ છે. બીજી મિશ્ર ધાતુનું ઉદાહરણ લખવું તો પિત્તળ, જેમાં કોપર અને ઝીંકનું મિશ્રણ છે. આ પણ 50% હોય અને આ પણ 50%. પછી તમે કાંસ્ય મેડલ નામ સાંભળ્યું છે, બ્રોન્ઝ મેડલ, જેને કાંસ્ય કહીએ છીએ. કાંસ્ય અને કાંસુ કહેવાય. તો કાંસુ એટલે બ્રોન્ઝ કહેવાય, એક પ્રકારનું બ્રોન્ઝ મેડલ, અથવા તો કાંસ્ય પણ કહેવાય. તો એ કોનું મિશ્રણ છે? કોપર વત્તા એસએન. એ પણ 50% વાળું મિશ્રણ હોય એટલે કોઈ જુદું જુદું બને. બરાબર. પછી નિક્રોમ નામ છે. નિક્રોમ, એના નામ પરથી જ ખબર પડે. નિકલ વત્તા ક્રોમિયમ ધાતુનું સંમિશ્રણ કરવામાં આવે એને નિક્રોમ કહેવાય. બરાબર. તો આવી બધી ઘણી બધી મિશ્ર ધાતુ આપણે બનાવી શકીએ છીએ. એવી રીતે છે નિટિનોલ. નિટિનોલ એટલે ટિટેનિયમ વત્તા નિટિનોલ. આના પરથી તમને ખબર પડે. નિટિનોલ એટલે ટિટેનિયમ વત્તા નિકલ ધાતુનું સંમિશ્રણ કરવામાં આવે. ટિટેનિયમ વત્તા નિકલ ધાતુનું સંમિશ્રણ કરવામાં આવે એને કઈ ધાતુ કહેવાય? નિટિનોલ. એટલે આ બધી મિશ્ર ધાતુઓ તમારે એઝ યોર નોલેજ માટે યાદ રાખવાની. આ તો તમને આપવામાં છે. પિત્તળ એટલે કોપર વત્તા ઝીંકનું મિશ્રણ, એ મિશ્ર ધાતુ. પછી કાંસુ છે, કોપર વત્તા ટીનનું મિશ્રણ, એસએન એટલે ટીન, એના મિશ્રણને કહેવાય. પછી નિક્રોમ, નિકલ વત્તા ક્રોમિયમ, સરળતાથી યાદ રહી શકે એવું છે. પછી નિટિનોલ છે તો ટિટેનિયમ વત્તા નિકલ, ટિટેનિયમ વત્તા નિકલનું મિશ્રણ છે. સ્ટેનલેસ સ્ટીલ છે એ લોખંડ, ક્રોમિયમ અને નિકલનું મિશ્રણ છે. બરાબર. તો આ રીતે આપણે જુદી જુદી મિશ્ર ધાતુઓ બનાવી શકીએ છીએ. બરાબર. જેનું ઔદ્યોગિક મહત્વ ઘણું બધું છે. તો આ બધી મિશ્ર ધાતુઓ તમે નોંધ કરી લેજો. ઘણી વખત તમને પૂછી શકાય. આમ તો ગયા જૂના સિલેબસની અંદર આખી આખી મિશ્ર ધાતુનું કોષ્ટક આવતું તો એની ઉપયોગિતા આવતી હતી, પણ આ વર્ષે આમાં નથી આપ્યું. રોકેટ સાયન્સમાં વસ્તુ આવી ગઈ છે એટલે બાર સાયન્સમાંથી આ ટોપિકને નથી. બરાબર. નથી મતલબ મિશ્ર ધાતુના પ્રકારો આપેલા નથી. બાકી આ બધા જ પ્રકાર મોસ્ટ ટાઈમ પ્રશ્ન તરીકે પૂછાતા હતા. હવે ખાલી નામ જ આપી દીધા છે.
મિશ્ર ધાતુ વિશે સમજૂતી આપી છે અને મિશ્ર ધાતુ કઈ કઈ હોય તો તમારી ચોપડીવાળા તો બે જ આપેલા છે, પિત્તળ અને આઈ થિંક કાંસું જ આપેલું છે. આ બધી બી મિશ્ર ધાતુ છે. સ્ટેનલેસ સ્ટીલ પણ મિશ્ર ધાતુ કહેવાય. નિક્રોમ એટલે નિકલ વત્તા ક્રોમિયમનું મિશ્રણ, નિટિનોલ એટલે ટિટેનિયમ વત્તા નિકલનું મિશ્રણ, એને શું કહેવાય? નિટિનોલ. તો આ બધી મિશ્ર ધાતુઓ પણ તમે લખી શકો. ત્યાર પછી છે મુદ્દા નંબર 8.4 સંક્રાંતિ તત્વોના કેટલાક અગત્યના સંયોજનો. હવે જો આ વખતે કોવિડ-19ના કારણે આ જે ટોપિક છે એમાં બે અગત્યના સંયોજન આવે છે. એક આવે છે K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ અને બીજું આવે છે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. એમાંથી તમારે પરીક્ષામાં પોટેશિયમ પરમેંગેનેટ પૂછવાનું છે, પોટેશિયમ ડાયક્રોમેટ પૂછવાનું નથી. એટલે આપણે ખાલી એની ચર્ચા કરવાના છે. નથી પૂછવાનું એટલે હું નથી ચલાવવાનું નથી, હું એની ચર્ચા કરીશ. આપણે અગત્યનો મુદ્દો કયો લેવાનો છે? KMnO4. તો એના પછી છે 8.4 નો મુદ્દો સંક્રાંતિ ધાતુ આયનના અગત્યના સંયોજનો. અને અગત્યના બે સંયોજનો છે. બે અગત્યના સંયોજનો છે K2Cr2O7 અને બીજું છે KMnO4ની બનાવટ, ગુણધર્મોનો ઉપયોગ. આ આપણને પરીક્ષામાં પૂછવાનું છે, આ આપણને પૂછવાનું નથી, પણ આપણે થોડીક એની ચર્ચા કરી લઈએ કે પોટેશિયમ ડાયક્રોમેટ છે. તમારી ચોપડીમાં આપેલું છે કે સામાન્ય રીતે ઊંચા તાપમાને સંક્રાંતિ ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. સ્કેન્ડિયમ સિવાયની બધી ધાતુઓ એમો ઓક્સાઇડ સંયોજન બનાવે છે. જે આયનિક હોય છે આ ઓક્સાઇડ સંયોજનોથી સૌથી ઊંચી ઓક્સિડેશન આંક કોનો છે? Mn નું છે. તે Mn સુધીના સંયોજન આપણે બનાવી શકીએ. પછી આની નીચે એક સંયોજન લખેલું છે, જુઓ કે Fe2O3 ઉપર Feના ઓક્સાઇડ સંયોજનો જાણીતા નથી. ઓક્સાઇડ સંયોજન ઉપરાંત ઓક્સોકેટાઇન, જેમ મેં વેનેડિયમ +5 લખ્યું છે ને, તો આપણીમાં જરા સુધારી દેજો. અહીંયા BO+ બનાવશે, બરાબર? વેનેડિયમ +4 લખેલું છે, સુધારી દેજો. BO2 અને વેનેડિયમ ઉપર જ્યારે 4 ઓક્સિડેશન આંક 5 ઓક્સિડેશન આંક હોય ત્યારે +1 આવશે અને જ્યારે 4 ઓક્સિડેશન આંક હોય વેનેડિયમ ઉપર ત્યારે ઓક્સિજન ઉપર +2 આવશે. આ તમે યાદ રાખજો. ચોપડીમાં થોડી મિસ્ટેક આપેલી છે, જરાક એને સુધારી દેજો. ઓક્સોકેટાઇન પૂછાય તો પહેલામાં +1 વિજભાર છે, બીજામાં +2 વિજભાર છે. જેમાં +1 વિજભાર છે એમાં બગડો નીચે છે, યાદ રાખજો. વેનેડિયમ સાથે O2 છે ને O2ના માથા ઉપર +1 છે, જ્યારે અહીંયા વેનેડિયમ સાથે ઓક્સિજન એક જ છે અને એના માથા ઉપર +2 છે. એટલે આટલું જરાક સુધારી દેજો. ત્યાર પછી હવે આપણે જોવાના છીએ K2Cr2O7ની બનાવટ, ગુણધર્મોનો ઉપયોગ, જે આ વખતે પરીક્ષામાં નથી. તો એના માટે શું કરવામાં આવે? તો પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ એ ચર્મ ઉદ્યોગ એટલે ચામડાના ઉદ્યોગ, કારણ કે આ કેવું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. અને આ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે એનો ઉપયોગ ચર્મ ઉદ્યોગમાં કરવામાં આવે છે અને ઘણા એચો સંયોજનની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ શું કરવામાં આવે? તો ક્રોમાઇટ ખનિજ છે, એ ક્રોમાઇટ ખનિજને હવાની હાજરીમાં Na2CO3 સાથે ગરમ કરવાથી ક્રોમેટ મેળવવામાં આવે છે. એનો મતલબ કે ક્રોમાઇટ ખનિજ છે એનું સોડિયમ કાર્બોનેટ અને કળી ચૂના સાથે હવાની હાજરીમાં વિકલન કરવાથી સોડિયમ ક્રોમેટ મળે છે. ધેટ મીન્સ કે તમને આ ક્રોમાઇટ ખનિજ આપેલી છે FeCr2O4, આ ક્રોમાઇટ ખનિજ છે. આ ક્રોમાઇટ ખનિજને તમે Na2CO3 સાથે હવાની હાજરીમાં, બરાબર, એને લખ્યું છે કે હવાની હાજરીમાં ગરમ કરવાથી આપણને શું મળે છે? સોડિયમ ક્રોમેટ મળે છે. હવાની હાજરીમાં ગરમ કરવાથી આપણને સોડિયમ ક્રોમેટ એટલે કે સોડિયમ ક્રોમેટ વત્તા ફેરિક ઓક્સાઇડ, સોડિયમ ક્રોમેટ અને ફેરિક ઓક્સાઇડ મળે છે. આ જે ફેરિક ઓક્સાઇડ છે એ ફેરિક ઓક્સાઇડ સાથે સોડિયમ ક્રોમેટ મળે છે. સેકન્ડ મુદ્દામાં આ જે સોડિયમ ક્રોમેટ છે એ સોડિયમ ક્રોમેટનું તમે એસિડ સાથે એટલે કે શાંત સલ્ફ્યુરિક સોડિયમ ક્રોમેટ છે એ સોડિયમ ક્રોમેટના દ્રાવણને ગાળી લઈને એમના સલ્ફ્યુરિક એસિડ વડે એને એસિડિક કરવાથી સોડિયમ ડાયક્રોમેટ મળે. આને તમે એસિડિક કરો એટલે H+ આયન મળે. તો આ જે ક્રોમેટ છે એમાંથી તમને શું મળશે? સોડિયમ ડાયક્રોમેટ Na2Cr2O7 મળશે. હજુ પણ વધારે સોડિયમ ક્રોમેટ મળશે. ક્રોમેટમાંથી શું મળશે?
પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી હવે જે સોડિયમ ક્રોમેટ મળ્યું છે, બરાબર, સેકન્ડ મુદ્દામાં, તો પહેલા મુદ્દામાં શું મળ્યું? સોડિયમ ક્રોમેટ. બીજા મુદ્દામાં સોડિયમ ડાઇક્રોમેટ મળે છે, બરાબર, સોડિયમ ડાઇક્રોમેટ મળે છે. આ સોડિયમ ડાઇક્રોમેટ છે એની તમે HCl સાથે પ્રક્રિયા કરો. થર્ડ મુદ્દો સોડિયમ ડાઇક્રોમેટ Na2Cl2O7 છે એની પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો તમને અંતે INaCl સાથે પ્રક્રિયા કરીને ટ્રાઇસેટેસીઆર બનાવશે. વધતા બાકીના જે પદાર્થ છે એ જોઈન થઈને Na2Cl2O7 ને નારંગી રંગનો પદાર્થ છે. નારંગી રંગના સ્ફટિક તમને જોવા મળશે. આ પીળા રંગનો છે સોડિયમ ક્રોમેટ, બરાબર, સોડિયમ ક્રોમેટ પીળા રંગનો છે. એમાંથી તમને સોડિયમ ડાઇક્રોમેટ મળશે, એ ડાર્ક ઘેરા પીળા રંગનો છે. અને એને તમે જ્યારે એસિડિક માધ્યમમાંથી પસાર કરશો એટલે તમને શું મળશે? નારંગી રંગનું સ્ફટિકમય ઘન પદાર્થ મળશે. તો આવી રીતે તમે Na2Cl2O7 ની બનાવટ લખી શકો. ત્યાર પછી એના ગુણધર્મો. તો આ કયા ગુણધર્મો? બે પ્રકારના છે, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો. તો એના ભૌતિક ગુણધર્મો તમારે પ્રયોગશાળામાં આવશે Na2Cl2O7, તો એ નારંગી રંગનો પદાર્થ છે. પછી પાણીમાં કેવો છે? દ્રાવ્ય છે. એસિડિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને પોટેશિયમ ડાઇક્રોમેટના જલીય દ્રાવણમાં ભેજ ઉમેરતા તે પીળા રંગના ક્રોમેટમાં રૂપાંતર પામે છે. અને એસિડ ઉમેરે તો નારંગી રંગ કહેવા શું માંગે છે? જો પીળો રંગ છે, પીળા રંગમાં તમે એસિડ નાખશો તો પીળા રંગમાંથી કેવો બનશે? નારંગી રંગ બનશે. જો નારંગી રંગમાં તમે બેઝ નાખશો તો બેઝમાંથી કેવો રંગ આપશે? પીળો રંગ આપે છે. ટૂંકમાં એકબીજામાં કેવા છે? પરિવર્તનશીલ છે. સમજાય છે? એસિડની અંદર તમે બેઝ ઉમેરો, પોટેશિયમ ડાઇક્રોમેટ છે એ નારંગી રંગનું છે, એમાં હું બેઝ ઉમેરું તો મને પીળો રંગ મળે. અને પીળો રંગવાળો પદાર્થ છે એમાં હું એસિડ મૂકું તો મને નારંગીનો રંગ મળે. દેટ મીન્સ કે એસિડ અને બેઝ બંને માધ્યમમાં એ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ત્યાર પછી તેના ઉપયોગ આપેલા છે કે પોટેશિયમ ડાઇક્રોમેટ ચર્મ ઉદ્યોગ અને HO સંયોજનની બનાવટમાં તેમજ કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે, પ્રદૂષિત પાણીમાં ઓક્સિજનની જરૂરિયાતને માપવા માટે CODના માપનમાં, અગિયાર સાયન્સમાં આપણે BOD ને COD, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, BOD COD જોઈએ કે CODના માપન માટે પણ શેનો ઉપયોગ થાય છે? પોટેશિયમ ડાઇક્રોમેટ. પછી રેડોક્સ અનુમાપનમાં પણ પોટેશિયમ ડાઇક્રોમેટનો ઉપયોગ થાય છે. આ વસ્તુ આપણે ખાલી એનું બંધારણ જોઈશું. આ જે પીળા રંગનો પદાર્થ છે એને આપણે ક્રોમેટ કહીએ છીએ. તો ક્રોમેટનું બંધારણ એટલે K2Cr4. આ K2Cr4 પ્રયોગશાળામાં યાદ રાખજો કેવા રંગનો પદાર્થ છે? પીળા રંગનો પદાર્થ છે. અને Na2Cl2O7 કેવા રંગનો છે? નારંગી રંગનો પદાર્થ છે. આ જે પીળા રંગનો પદાર્થ છે એનું બંધારણ ક્રોમિયમ, એટલે આ ટાઈપનું છે ચતુષ્ફલકીય બંધારણ છે ક્રોમિયમ. K2Cr4 ચતુષ્ફલકીય બંધારણ ધરાવે આ ટાઈપનું બંધારણ છે, બરાબર, આ ટાઈપનું બંધારણ છે. પોટેશિયમ ડાઇક્રોમેટ લેશો તો એમાં બે ક્રોમિયમની વચ્ચે ઓક્સિજન સેતુ સ્વરૂપે છે. આ ક્રોમિયમ વચ્ચે એક ઓક્સિજન છે. બાકીના જે 6 ઓક્સિજન છે એ આવી રીતે, બાકીના જે 6 ઓક્સિજન છે આમ બંને ચતુષ્ફલકીય તો ખરા જ. પોટેશિયમ ડાઇક્રોમેટ નારંગી રંગનું છે, તેનું બંધારણ તમને આવું જોવા મળશે. તે કેવા રંગનું છે? નારંગી રંગનું જોવા મળે છે. પછી આપણે એના ઉપયોગની વાત કરી. અને પોટેશિયમ ડાઇક્રોમેટ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે એ શું કરે છે? એસિડિક માધ્યમમાં આયોડિનમાંથી I- આયોડિન આપે છે. પછી એસમાંથી S- આપે છે, બરાબર, વગેરે પ્રક્રિયાઓ તમને આપેલી છે. એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો આપેલા છે જે પરીક્ષામાં પૂછાવાના નથી આવતી, પણ તમારી જાણકારી માટે એટલા માટે, કારણ કે પ્રેક્ટિકલની અંદર તમારે K2Cl2O7નું પ્રેક્ટિકલ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે નારંગી રંગનો પદાર્થ એટલે પોટેશિયમ ડાઇક્રોમેટ અને પીળા રંગનો પદાર્થ એટલે પોટેશિયમ ક્રોમેટ. હવે આપણે વાત કરીએ છીએ જે મુદ્દો આપણે પરીક્ષામાં પૂછાવાનો છે એની વાત, કે એમિનો ફળની બનાવટ, એના ગુણધર્મો, કે એમિનો ફળની બનાવટ. પહેલાં એની બનાવટ જોઈશું, ત્યારબાદ એના ગુણધર્મો જોઈશું અને લાસ્ટમાં એના ઉપયોગો જોઈશું. આ જે ગુણધર્મો છે એ ગુણધર્મો વેરી મોસ્ટ ગુણધર્મોમાંથી તમને રાસાયણિક ગુણધર્મો પૂછાય એટલે એને આપણે ખાસ તૈયાર કરીશું. હવે અમારે કે એમિનો ફળ બનાવવો છે પ્રયોગશાળામાં, તો કેવી રીતે બનાવે? તો MnO2 છે જે કાળા રંગનું ભૂકા સ્વરૂપે છે, એ MnO2 ને આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH, બરાબર, એ MnO2 ની તમે પીગલન KOH સાથે હવાની હાજરીમાં
વિગલિત KOH સાથે હવાની હાજરીમાં, ધ્યાનમાં રાખજો હવાની હાજરીમાં હોય તો KOH અને હવાની હાજરીમાં ના કરવું હોય તો KN3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે પણ તમે પ્રક્રિયા કરાવી શકો છો. રિપીટ કરું છું, Mn એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ એની વિગલિત KOH સાથે હવાની હાજરીમાં પ્રક્રિયા કરવાથી તમને લીલા રંગનો મેંગેનેટ આયન મળે. શું મળશે? મેંગેનેટ મળશે. પોટેશિયમ મેંગેનેટ મળશે. રિપીટ કરું છું, પોટેશિયમ મેંગેનેટ એ ઘેરા લીલા રંગનો પદાર્થ છે. તમને શું મળશે? પોટેશિયમ મેંગેનેટ મળશે. K2MnO4 વત્તા ટ્વાઇસ H4. કેવા રંગનો છે? ઘેરા લીલા રંગનો છે. બરાબર, ધ્યાનથી સાંભળો. એનું નામ છે પોટેશિયમ મેંગેનેટ. પોટેશિયમ મેંગેનેટ એટલે કે ઘેરા લીલા રંગનું K2MnO4 પોટેશિયમ મેંગેનેટ મળે છે. આ જે પોટેશિયમ મેંગેનેટ છે એની અંદર તમે લીલા રંગનો પદાર્થ મળ્યો. હવે એમાં હું એસિડ પસાર કરીશ. એસિડ એટલે H2SO4. નોન સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં તમે પ્રક્રિયા કરાવશો. આ દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને એસિડિક બનાવતા પોટેશિયમ પરમેંગેનેટ મળે છે. બરાબર, હવે આની અંદર આપણે આ જે પદાર્થ છે એની અંદર હું એસિડ પસાર કરીશ H2SO4 એટલે મને શું મળશે? KMnO4 મળશે. પોટેશિયમ પરમેંગેનેટ. આ પોટેશિયમ મેંગેનેટ છે. જોજો, પોટેશિયમ મેંગેનેટ આવે તો એ લીલા રંગના પોટેશિયમ પરમેંગેનેટ છે. પોટેશિયમ એક પોટેશિયમ ઓછો થઈ ગયો છે એટલે પરમેંગેનેટ એ જે કેવા રંગનું છે? જાંબલી રંગનું પદાર્થ છે. કેવા રંગનું છે? જાંબલી રંગનું. વત્તા તમને K2SO4 પણ મળશે. એની સાથે સાથે K2SO4 વત્તા MnO2 અને MnO2 વત્તા H2O મળશે. તો પહેલાં તો એની બનાવો. આ તબક્કો તમારે યાદ રાખવાનો છે. સૌ પ્રથમ શું થશે કે જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એની અંદર તમે વિગલિત KOH નાખીને હવાની હાજરીમાં એને કુંજન કરાવશો. તો કુંજન કરવાથી તમને ઘેરા લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ, યાદ રાખજો, નોટ પરમેંગેનેટ, પોટેશિયમ મેંગેનેટ એટલે ઘેરા લીલા રંગનો પદાર્થ મળે છે. આ ઘેરા લીલા રંગના પદાર્થની અંદર તમે સલ્ફ્યુરિક એસિડ નાખી એને એસિડિક બનાવશો એટલે એ કલર ચેન્જ થશે. ઓક્સિડેશન કરતા પદાર્થ છે એટલે પોટેશિયમ પરમેંગેનેટ જાંબલી રંગનો પદાર્થ તમને મળે છે. તો આ થઈ ગઈ એની બનાવટ. હવે આપણે એના ગુણધર્મો જોઈએ, જેમાં આપણે પહેલા ભૌતિક ગુણધર્મો જોઈશું. તો ભૌતિક ગુણધર્મોમાં તમે શું લખી શકો? આ કેવા રંગનો પદાર્થ છે? જાંબલી રંગનો પદાર્થ છે. પોટેશિયમ પરમેંગેનેટ છે એ કેવા રંગનો પદાર્થ છે? જાંબલી રંગનો પદાર્થ છે. પછી એ પાણીમાં કેવો છે? દ્રાવ્ય છે. એસિડ, બેઝ અને તટસ્થ ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો આ એના ભૌતિક ગુણધર્મો. નંબર 1 કેવા રંગનું છે? જાંબલી રંગનું સ્ફટિકમય પદાર્થ છે. તમને પ્રયોગશાળામાં આપીશું, બરાબર, અનુમાપન કરવા માટે કે MnO4 પદાર્થ જાંબલી રંગનો સ્ફટિકમય પદાર્થ છે. પાણીમાં કેવો છે? દ્રાવ્ય છે. તે એસિડ, બેઝ અને તટસ્થ માધ્યમમાં ઓક્સિડેશન કરતા છે. એટલે હવે આપણે રાસાયણિક ગુણધર્મોમાં એસિડિક માધ્યમમાં કઈ પ્રક્રિયા કરે, બેઝિક માધ્યમમાં કેવી પ્રક્રિયા કરે એના સમીકરણો જોઈશું. અને એ સમીકરણો ઘણી વખત તમને પરીક્ષામાં પૂછાય છે. તમારી ચોપડીવાળાએ તમને આપેલું છે કે આજે મેં ઘેરા લીલા રંગનો પદાર્થ બનાવ્યો એ કેવી રીતે બને છે તમને આપેલું છે. તમે જુઓ, તમને આવું આપેલું છે MnO2 છે. MnO2 KN3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ અથવા KOHની હાજરીમાં ગરમ કરો એટલે તમને એમાંથી આવો મેંગેનેટ આયન મળે. -2 વાળો મેંગેનેટ આયન મળે. અને એ મેંગેનેટ આયનનું વિદ્યુત વિભાજન કરવાથી અથવા વિદ્યુત વિભાજન ન કરો અને એસિડિક વડે એને એસિડિક બનાવો તો એમાંથી આપણને શું મળે? MnO4 માઇનસ મળે. ધેટ મીન્સ અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ છે. એ મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી શું બને છે? મેંગેનેટ આયન બને છે. અને એ મેંગેનેટ આયનમાંથી આપણને શું મળે છે? પરમેંગેનેટ આયન મળે છે. આવું તમને કહેવા માંગે છે, રાઈટ. એ પ્રક્રિયા પણ તમને આપેલી છે, એ તમારી સમજૂતી માટે છે. ત્યાર પછી તમને બધા ભૌતિક ગુણધર્મો આપેલા છે, બરાબર. પેજ નંબર 233 ઉપર જુઓ. એને એવું લખેલું છે કે પ્રયોગશાળા મેંગેનીઝ 2 આયનના ક્ષાર એ પર ઓક્સો ડાયસલ્ફેટ દ્વારા પરમેંગેનેટમાં ઓક્સિડેશન પામે છે. મેંગેનીઝ 2 આયન એટલે કે જે આપણે MnO4 -2 બતાવ્યું એ પર ઓક્સો ડાયસલ્ફેટ દ્વારા પરમેંગેનેટ આયનમાં રૂપાંતર પામે છે. એની પ્રક્રિયા પણ તમને આપેલી છે. ટ્વાઇસ Mn+2 વત્તા
એક પ્રકારની રેડોક્સનું માપન જ છે. એ જે પ્રક્રિયા તમને આપેલી છે ને પર ડાયઓક્સો સલ્ફેટ, એ એક પ્રકારની રેડોક્સ અનુમાપન પ્રક્રિયા છે જેમાં આવું સમીકરણ યાદ રાખવાનું છે Mn+2 + H2O8 -2 પર ઓક્સોડાઇઝ સલ્ફેટ, એમાંથી Mn ઉપર માઇનસ બનશે, Mn ઉપર માઇનસ એટલે કે મેંગેનીઝ આયન બનશે, વત્તા SO પર -2 બનશે, બરાબર. સલ્ફેટનું રૂપાંતર સલ્ફેટમાં થશે, ડાયોક્સોનું રૂપાંતર આમાં થશે ને H+ આયન મળશે. તમારે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું યાદ રાખવાનું. ત્યાર પછી એના ભૌતિક ગુણધર્મોમાં આપેલું છે કે જાંબલી રંગનું છે, પાણીમાં દ્રાવ્ય છે, 513 ડિગ્રી કેલ્વિન તાપમાને, તમને 293 કેલ્વિન તાપમાને એ કેટલા ગ્રામ પદાર્થ પાણીમાં ઓગળે છે એ આપેલું છે, અને ગરમ કરવાથી એ વિઘટન પામે છે તે પણ આપે છે. તેના બે અગત્યના ભૌતિક ગુણધર્મો શું આપેલા છે? તે અત્યંત ઘેરો રંગ હોય છે અને પ્રતિચુંબક હોવાની સાથે સાથે તાપમાન આધારિત નિર્બળ અનુચુંબકીય છે. આ ધ્યાનમાં રાખજો કે કેવો છે? પ્રતિચુંબકીય છે. કેવો રંગ આપે છે? ઘેરો જાંબલી રંગ છે અને પ્રતિચુંબકીય છે. પણ જેમ જેમ તમે તાપમાન વધારો, કલર થોડો થોડો શું થશે? બદલાઈ જશે અને કલર ઉડવા લાગશે. એટલે તાપમાન જો વધે તો એના ગુણધર્મોમાં ફેરફાર થાય. એ પ્રતિચુંબકીયમાંથી શું બની જાય? અનુચુંબકીય. બીકોઝ પ્રતિચુંબકીય છે ઇન કોલ ઓફ યુગ્મિત ઇલેક્ટ્રોન, પણ જેમ ગરમ કરો યુગ્મિત ઇલેક્ટ્રોન અયુગ્મિત થતા જાય, રાઈટ. એટલે શું બની જશે? અનુચુંબકીય. તમે Mn ઉપર માઇનસ લો, તમે આ મેંગેનેટ આયન લો, આને મેંગેનેટ આયન કહેવાય. જોજો બરાબર, ધ્યાનથી સાંભળો. -2 વીજભાર છે એટલે મેંગેનેટ આયન, પણ Mn ઉપર -1 હોય તો પર મેંગેનેટ આયન કહેવાય. આ બંનેના બંધારણ થોડું જ બરાબર ધ્યાનથી જોજો. અહીંયા -2 વીજભાર છે એટલે Mn સાથે 2 બોન્ડ ડબલ બોન્ડમાં હશે અને 2 બોન્ડ છે ને સિંગલ બોન્ડમાં. આનું પણ માઇનસ છે, આનું પણ માઇનસ છે, એટલે આવા ટાઈપનું બંધારણ હશે. પણ તમે જ્યારે પર મેંગેનેટમાં રૂપાંતરિત કરશો એને, તો પર મેંગેનેટમાં છે તો 3 ડબલ બોન્ડ આવશે. ડબલ બોન્ડ અને આ એક જ ઓક્સિજન -1 હશે, રાઈટ. તો એ આને આપણે પર મેંગેનેટ કહીશું. કયો કહીશું? પર મેંગેનેટ. અને આ છે મેંગેનેટ આયન. યાદ રાખો, -2 વીજભાર ધેટ કોલ ઓફ મેંગેનેટ આયન, અને -1 એટલે પર મેંગેનેટ આયન બને છે. ક્લિયર? તો આ રીતે આપણે એના બંધારણ જોઈ શકીએ છીએ. હવે એના આપણે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જોવાના છે. મેંગેનેટ અને પર મેંગેનેટ આયનનું સમચતુષ્ફલકીય છે અને એમાં ઓક્સિજનની પી કક્ષકો અને મેંગેનેટની ડી કક્ષકો કયો બંધ બનાવે છે? પાઈ બંધ. ધેટ કોલ ઓફ ધેટ ઇઝ ઈગલ. અહીંયા છે એમાં મેંગેનીઝ છે એની ડી કક્ષક અને ઓક્સિજનની પી કક્ષકો જે સંકરણમાં ભાગ નથી લેવા ત્યાં એ કયો બંધ બનાવે છે? પાઈ બંધ બનાવે છે. કોની ડી કક્ષક? સંક્રાંતિ ધાતુ એનો કઈ કક્ષકમાં છે? ડી કક્ષકમાં. જ્યારે ઓક્સિજનની કઈ કક્ષક છે? પી કક્ષક છે. તો આની પી કક્ષક અને ડી કક્ષક જે સંકરણમાં ભાગ નથી લેતી એ કયો બંધ બનાવશે? પાઈ બંધ બનાવે છે. એની સમજૂતી તમારી પુસ્તકમાં આપેલી છે. લીલો મેંગેનેટ આયન, આ લીલા રંગનું છે. હમણાં પણ આપણે કીધું કે આ મેંગેનેટ આયન કેવા રંગનું છે? લીલા રંગનું છે. પણ પર મેંગેનેટ બને એટલે કેવો થઈ જાય? ઘેરો જાંબલી રંગ બની જાય. ક્યારે બને? જ્યારે આપણે એને એસિડ એની અંદર શું નાખીએ? એસિડ નાખીએ ત્યારે. ત્યાર પછી એના ગુણધર્મો આપેલા છે કે ઓક્ઝેલેટ આયનનું CO2 માં રૂપાંતર કરે, Fe+2નું Fe+3માં રૂપાંતર કરે, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતર કરે અને I- નું આયોડિનમાં રૂપાંતર કરે છે. આટલા એના 4 ગુણધર્મો તમને કોમન આપેલા છે. કયા 4 ગુણધર્મો કોમન આપે છે? ફરીથી રિપીટ કરું છું કે મારું કેમ ઉપર પ્રબળ ઓક્સિડેશન કરતા છે એના 4 ઉદાહરણ કયા? તો નંબર 1, Fe+2 આયનનું રૂપાંતર શેમાં કરાવે છે? Fe+3માં કરાવે. નંબર 2, C2O4-2 જે ઓક્ઝેલેટ આયન છે એમાંથી શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. નંબર 3, I- આયન એટલે આયોડાઇડ આયનનું રૂપાંતર શેમાં કરે છે? આયોડાઇડ છે. જો આ આયોડાઇડ છે એનું રૂપાંતર શેમાં કરે છે? આયોડીનમાં કરે છે. નાઇટ્રાઇટ NO3- NO2 માઇનસ એટલે નાઇટ્રાઇટ કહેવાય અને NO3- એટલે નાઇટ્રેટ કહેવાય. તો ચોથું છે નાઇટ્રાઇટનું NO2- નું
રૂપાંતર શેમાં કરાવે છે NO3 માઇનસમાં નાઇટ્રાઇટનું રૂપાંતર શેમાં થાય છે નાઇટ્રેટમાં. કોણ કરાવે બધામાં KMnO4. આ યાદ રાખજો KMnO4 બરાબર ઓક્સિડેશન કરતા છે તો Fe+ નું રૂપાંતર શેમાં કરાવે છે Fe+3. ધેટ ફેરસમાંથી ફેરિક બને છે. ઓક્સિલેટ આયનનું ઓક્સિડેશન કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે. આયોડાઇડનું રૂપાંતર શેમાં કરશે આયોડિનમાં કરે છે. અને નાઇટ્રાઇટ NO2 - 1 is called of nitrite and NO3 - is called of nitrate. નાઇટ્રાઇટનું શેમાં રૂપાંતર કરે છે નાઇટ્રેટમાં. પછી તમને બધા જ ઇન્ડિયાની માધ્યમની પ્રક્રિયાઓ તમને આપેલી છે કે જ્યારે એનું ઓક્સિડેશન 7માંથી 6 થાય, 7માંથી 4 થાય, 2 થાય ત્યારે કઈ કઈ અવસ્થાઓમાં રિડક્શન કરતાની અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન કરતાવાળી પ્રક્રિયાઓ હતી. હવે રિડક્શન કરતાની અર્ધ પ્રક્રિયાઓમાં KMnO4 માટેની અર્ધ પ્રક્રિયાને ઉમેરીને સંપૂર્ણ પ્રક્રિયા લખી શકાય. જો જરૂર જણાય તો સમતોલિત કરવામાં આવે છે. આપણે પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઇડ અને મેંગેનીઝ ક્ષારમાં રિડક્શનની અર્ધ પ્રક્રિયા. હવે આપણે રિડક્શનની અર્ધ પ્રક્રિયા જોઈએ તો MnO4 માઇનસમાંથી જ્યારે MnO4 -2 બને છે. જોજો હું પ્રક્રિયા લખું છું. MnO4 -1 માંથી શું બનાવવું છે MnO4 -2 બનાવવું છે. જોજો ત્યારે શું થાય છે એની વાત છે. તો આ MnO4 -1 માં તમે Mn નો ઓક્સિડેશન આંક શોધી કાઢો. કેટલો છે 7 છે. પછી આ Mn જેમાં X 4 ઓક્સિજન 4 × 8 -2 તો X -8. અહીંયા Mn કેટલું થયું 6 એટલે 7માંથી એનો ઓક્સિડેશન આંક ઘટીને કેટલો થયો 6. એટલે આ પ્રક્રિયા કેવી છે રિડક્શનની પ્રક્રિયા છે. એટલે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ તમને આપેલી છે 0.56 આપેલી છે. બરાબર ધ્યાનથી જોજો 0.56 વોલ્ટ પહેલી પ્રક્રિયા જેમાં મેંગેનીઝનું ઓક્સિડેશન આંક 7માંથી કેટલો થાય છે 6 થાય. બીજું જ્યારે તમને આપેલું છે એમાં MnO4 માઇનસમાંથી કન્વર્ટેડ બાય MnO2. MnO2 માં તમે જુઓ એનો ઓક્સિડેશન આંક કેટલો થાય છે 4 આવે છે MnO2. બરાબર આ Mn નો ઓક્સિડેશન આંક 7 છે. 7માંથી ઘટીને હવે કેટલો થઈ ગયો 4. ઓક્સિડેશન આંક ગણજો. ઓક્સિડેશન આંકમાં શું થાય છે ઘટાડો. એટલે આ પણ કેવી પ્રક્રિયા કહેવાય રિડક્શન પ્રક્રિયા. એના પોટેન્શિયલની વેલ્યુ આપી છે 1.69 વોલ્ટ. એટલે તમે જુઓ ધીરે ધીરે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ વધતી જાય છે. પછી બીજું આપેલું છે MnO4 માઇનસમાંથી Mn+2 આપેલું છે. એટલે કે ડાયરેક્ટ +2 માં રૂપાંતર પામે છે. બરાબર અહીંયા કેટલા Mn+2 માં રૂપાંતર પામે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન વપરાણા 1 ઇલેક્ટ્રોન. આમાં કેટલા ઇલેક્ટ્રોનનો તફાવત આવ્યો 3 ઇલેક્ટ્રોન. હવે આમાં એનો ઓક્સિડેશન આંક 7માંથી કેટલો થઈ ગયો +2. એટલે 7માંથી +2 એટલે કેટલા ઇલેક્ટ્રોન અર્ધ પ્રક્રિયામાં વપરાયા 5 ઇલેક્ટ્રોન. તો આ પણ તમને ક્યાં MCQમાં ખાસ પૂછી શકાય એવો સવાલ છે કે જ્યારે MnO4 માઇનસમાંથી MnO2 બને છે પર મેંગેનેટમાંથી મેંગેનેટ આયનને કેટલા ઇલેક્ટ્રોન રિડક્શન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે તો 1 ઇલેક્ટ્રોન. એવી રીતે MnO4 માઇનસમાંથી MnO2 બને છે કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા 3 ઇલેક્ટ્રોન. એવી રીતે MnO4 માઇનસમાંથી Mn+2 બને છે. 5નો તફાવત છે કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા રિડક્શન પ્રક્રિયામાં 5 ઇલેક્ટ્રોન મેળવે છે. અને એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમને કેટલું જોવા મળે છે 1.52 વોલ્ટ જોવા મળે છે. તો આ બધી જ પ્રક્રિયાઓ બતાવે છે કે એ શું આપે છે રિડક્શન પ્રક્રિયા. એ એસિડિક માધ્યમમાં પણ કામ કરે, બેઝિક માધ્યમમાં પણ કામ કરે અને તટસ્થ. તો KMnO4 ની હવે કેટલીક એસિડિક માધ્યમની પ્રક્રિયાઓ આપણે જોવાના છે. અને એસિડિક બેઝિક માધ્યમની પ્રક્રિયાઓ જોઈ અને છેલ્લે આપણે એનું શું જોવાના છે ઉપયોગ. આ વેરી મોસ્ટ અહીંયા જે લખું છું એ વેરી મોસ્ટ છે. તમને પૂછાય છે કે એસિડિક દ્રાવણમાં KMnO4 ની પ્રક્રિયાઓ જણાવો. લખો આ પ્રશ્ન તમને પરીક્ષામાં હશે એટલે તૈયાર કરી દેજો. એસિડિક દ્રાવણ. હવે એસિડિક દ્રાવણ એટલે કે જેમાંથી એનું શું કરી શકશે એ ઓક્સિડેશન કરી શકશે. તો પોટેશિયમ આયોડાઇડમાંથી આયોડિન મેં કીધું ને I- શું બનાવશે આયોડિન બનાવશે. તમારે પ્રક્રિયાના સમીકરણ તૈયાર કરી દેવાના 10I- + twice MnO4 - + 16H + iron. બરાબર I- નું
રૂપાંતર શેમાં થશે? આયોડિનમાં થશે. અને તમને એસિડિક માધ્યમ કીધું છે એટલે Mn+2 ડાયઓક્સિડેશન ઇન્ડેક્સ વત્તા 8H2 આ જે પ્રક્રિયા છે તમે લખી શકો છો સમીકરણમાં I-2 રૂપાંતર શેમાં થઈ ગયું? આયોડિનમાં. તમારે ટૂંકમાં યાદ રાખવાનું પહેલી પ્રક્રિયામાં I- માંથી શું બનશે? આયોડિન બનશે. KMnO4 વત્તા ટ્વાઇસ સોરી એટલે KMnO4 ના લખો હોય તો ટ્વાઇસ MnO4 માઇનસ લખશો તો ચાલશે કારણ કે આપણે અહીંયા Mn+2 બતાવેલું છે બરાબર. 2 MnO4 માઇનસ વત્તા 16H પ્લસ આવ્યું એટલે એમાંથી આપણને ટૂંકમાં તમારે પરીક્ષામાં યાદ ના આવે તો શું લખવાનું? I- આયન રૂપાંતર શેમાં કરે છે? આયોડિન. એવી બીજી પ્રક્રિયા છે Fe+2 નું રૂપાંતર હમણાં મેં કીધું હતું તેમ શેમાં કરે છે? Fe+3 માં કરે છે. એ પ્રક્રિયાનું સમીકરણ તમને આપેલું છે 5Fe+2 પ્લસ MnO4 માઇનસ પ્લસ 8H પ્લસ આયન ઇઝ Mn+2 સમીકરણ આપણે તૈયાર કરવાના છે. 5Fe+3 Fe+2 નું રૂપાંતર Fe+3 માં થશે અને 4H2 તમારે અગત્યનું શું જોવાનું છે? અહીંયા રૂપાંતરનું જોવાનું છે કે Fe+2 માંથી એનું રૂપાંતર શેમાં થાય? Fe+3 માં થાય. એસિડિક દ્રાવણની પ્રક્રિયા તૈયાર કરી દેવાની. 333 ડિગ્રી કેલ્વિન તાપમાને ઓક્સિડેટ આયન કીધી પ્રક્રિયા આપેલી છે એમાં ઓક્સિડેટ આયનનું રૂપાંતર ઓક્સિડેટ આયન ઓક્સિડેશન કરીને શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. એનું વર્ણન જ આપ્યું છે કે 333 ડિગ્રી કેલ્વિન તાપમાને ઓક્સિડેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. પછી સલ્ફાઇડમાંથી સલ્ફેટમાં રૂપાંતર. ચોથી પ્રક્રિયા છે H2S માંથી તમને શું આપે? S સલ્ફાઇડમાંથી શું આપે? સલ્ફર આપે છે. સલ્ફર બરાબર સલ્ફરમાં રૂપાંતર પામે છે. ત્યાર પછી તમને સલ્ફ્યુરિક એસિડમાંથી સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરસમાંથી એટલે કે પાંચમી છે SO3 - 2 નું રૂપાંતર શેમાં કરે છે? સલ્ફ્યુરસ. આ સલ્ફ્યુરસ છે એનું સલ્ફ્યુરિક અથવા તો સલ્ફેટ સલ્ફ્યુરસમાંથી શું બનાવે છે? સલ્ફેટ બનાવે છે. સલ્ફ્યુરસમાંથી સલ્ફેટ બનાવે છે બરાબર. છઠ્ઠી પ્રક્રિયા જે તમને આપેલી છે બધા રાસાયણિક સમીકરણો તૈયાર કરજો એ પ્રક્રિયામાં પૂછાય છે. પછી તમને આપ્યું છે નાઇટ્રેટનું શેમાં રૂપાંતર કરે છે? નાઇટ્રેટમાં. NO2 - આયનનું રૂપાંતર શેમાં કરે છે? NO3 - માં બધા હમણાં આવી ગયા. I- નું રૂપાંતર I2 માં કરે. Fe+2 નું રૂપાંતર Fe3 માં કરે. ઓક્સિડેટનું ઓક્સિડેશન કરીને CO2 આપે. NO2 માંથી NO3 બને. SO3 માંથી SO4 - 2 આયન બને છે. ઓકે. ત્યાર પછી એની બેઝિક અને તટસ્થ આ એસિડિક દ્રાવણની પ્રક્રિયા વેરી મોસ્ટ જ્યાં પૂછાય જેમાંથી કોઈ પ્રક્રિયા. હવે એ રીતે આપણે બેઝિક અને તટસ્થ માધ્યમમાં બેઝિક દ્રાવણમાં પ્રક્રિયા જોવાની છે અથવા તો તટસ્થ. બેઝિક અને તટસ્થ માધ્યમમાં કેવી પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયા ઉપર તમને આપેલી છે. તો આયોડાઇટમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે. આયોડિનમાં એટલે આયોડાઇડ આપેલું છે ટ્વાઇસ MnO4 માઇનસ વત્તા H2O વત્તા I- એમાંથી અહીંયા બનશે MnO2. પેલામાં Mn+2 બનતું હતું અહીંયા બનશે MnO2 વત્તા 2OH માઇનસ વત્તા I2O3 માઇનસ. આ યાદ રાખજો અને શબ્દ વાપર્યો છે આયોડાઇડનું આયોડેટ અને આ આયોડાઇડનું આયોડેટમાં રૂપાંતર કરે બેઝિક માધ્યમ છે. યાદ રાખજો પેલું આયોડિનમાં રૂપાંતર કરે આ આયોડેટમાં રૂપાંતર કરે. રાઈટ. પછી જે બીજી પ્રક્રિયા તમને આપેલી છે થાયોસલ્ફેટનું. સલ્ફેટમાં લગભગ જથ્થાત્મક રીતે ઓક્સિડેશન. થાયોસલ્ફેટ શબ્દ આપેલું છે. આને કહેવાય થાયોસલ્ફેટ. થાયોસલ્ફેટમાંથી તમને થાયોસલ્ફેટમાં આમાં બધામાં MnO2 બનશે. પેલામાં Mn+2 બનતું તો આમાં MnO2 બનશે. થાયોસલ્ફેટમાંથી સલ્ફેટ આયન બને છે. આ જો સલ્ફેટ બને છે. આ બેઝિક માધ્યમની પ્રક્રિયા. થાયોસલ્ફેટમાંથી શું બને છે? સલ્ફેટ. આયોડાઇડમાંથી શું બને છે? આયોડેટ. પરીક્ષામાં MCQમાં પૂછાય આયોડાઇડમાંથી આયોડિન બને. એસિડિક માધ્યમની પ્રક્રિયા. બેઝિક માધ્યમ હશે તો આયોડાઇડમાંથી શું બનશે? આયોડેટ બનશે. એવી રીતે થાયોસલ્ફેટમાં
શેમાંથી સલ્ફેટ બને તો એ બેઝિક માધ્યમ, પણ તમને એમ કે સલ્ફ્યુરસમાંથી સલ્ફેટ બનાવે તો એસિડિક માધ્યમ, પણ થાઇયોસલ્ફેટમાંથી કે તો કેવું માધ્યમ આવશે? બેઝિક માધ્યમ આવશે. ત્યાર પછી મેંગેનસ ક્ષારનું MnO2માં ઓક્સિડેશન થાય છે ઝિંક સલ્ફેટ અથવા ઝિંક ઓક્સાઇડની હાજરીમાં. આ ઓક્સિડેશન પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. એ છેલ્લી પ્રક્રિયા પણ આપણી જે તટસ્થ માધ્યમની પ્રક્રિયા છે. ટ્રાઇસ Mn ઉપર માઇનસ વત્તા 3Mn+2 વત્તા ટ્વાઇસ H2 એમાંથી બને છે MnO2. આ બધી પ્રક્રિયાઓ તમારે યાદ રાખવાની છે. પરીક્ષામાંથી આમાં પ્રક્રિયા હશે. ત્યાર પછી છેલ્લે તમને આપેલું છે એનો ઉપયોગ કે પોટેશિયમ ડાઇક્રોમેટ ક્યાં ઉપયોગી છે? તો રસાયણ વૈશ્લેષિક રસાયણમાં, એટલે કે એનાલિટિકલ કેમિસ્ટ્રી, જે તમારે BSc MSc લેવલે એનાલિટિકલ કેમિસ્ટ્રી ભણવાનું આવશે, અત્યારે નહીં આવે, એટલે વૈશ્વિક રસાયણમાં એનો ઉપયોગ થાય. ઉપરાંત સંશ્લેષિત કાર્બનિક પદાર્થોમાં ઓક્સિડેશન કરતા તરીકે એનો ઉપયોગ થાય. પછી ઊન, રેશમ, અન્ય કાપડના રેસાઓને બ્લીચિંગ કરવા માટે, બ્લીચ એટલે વિરંજન કરવા માટે એનો ઉપયોગ થાય, કારણ કે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. તે તેલી પદાર્થોને રંગવિહીન બનાવવા માટે પણ ઉપયોગી છે, જેનો આધાર તેની ઓક્સિડેશન ક્ષમતાની પ્રબળતા ઉપર રહેલો છે. તો તમારે વેરી મોસ્ટ આ જ ક્વેશ્ચન તમારે 2 પ્રશ્ન તૈયાર કરવાનો. એક આંતરાલીય સંયોજનો એટલે શું, અને બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે MnO2ની બનાવટ, એની એસિડિક માધ્યમની પ્રક્રિયાઓ અને બેઝિક માધ્યમની રાસાયણિક પ્રક્રિયાઓ ખાસ પૂછાય. એક સમય ઉપયોગ નહીં આવડે તો ચાલશે, પણ એના રાસાયણિક ગુણધર્મો આવડવા જોઈએ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.